અમે એકવાર આવ્યા હતા ને તો બહુ મજા આવી. પછી તો અમે છેલ્લે 2-3 વારથી આ બધું છે ને જે અહીંથી અહીંયા સુધીનું અને ઉપર આવી તો જવાય, અહીંથી નહીં જવાય અને અહીંથી નહીં જવાય. અને છોકરાઓને પાછા અહીં હિંચકા ને એવું બધું શિવેન ખાઈ જ છે ત્યાં. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. કેમ છો બધા? બધા મજામાં છો? અને હું કાલે ગઈ હતી ને શંખેશ્વર ને ત્યાં કલીકુંડ ને વટામણ દેરાસર, ત્રણેય દેરાસર ગયા હતા અમે. પણ એટલી થાકી ગઈ ને કે રાત્રે તો બોલવાના હો નહોતા રહ્યા. એવું થઈ ગયું, હાથ પગ ન ધોયા, કાંઈ નહીં, હોય જ ગઈ એમ નામ. કારણ કે ત્યાં બસમાં મારા પગ બહુ દુખવા માંડ્યા. ટૂંકી આમ નાની સીટ હતી, એમાં 2 જણા હતા, તો પછી કેવી રીતે બેહું. અને છે ને ત્યાંથી મને મુખવાસ બહુ ગમ્યો ને તો મુખવાસ લઈ આવી. એક આ પાનનો મુખવાસ છે ગળ્યો અને એક આ ખારેકનો મુખવાસ છે. એ તીખો છે એટલે એ બહુ ન શિવેનને ભાવ્યો, પણ આ બહુ ભાવ્યો. આ તો મનીષાને ભાવ્યો. અને મેથીનો થોડોક સંભાર લાવી. એમ તો બધું હતું. ઓલા વઢવાણી મરચાં, પછી મોગરીનું, ઓલા મોગરી મળે શાકની, એ મારી ભાભીએ લીધી મોગરી, અને વઢવાણી મરચાં લીધા, પણ મેં ન લીધા. મેં કીધું ના આટલા બધા લઈ લઈને શું કરવા, અને થાકી ગયા ખૂબ જ. તે મને તો આ ખારેક બહુ ભાવી. મેં તો અત્યારે સવારમાં 2 ખાઈ લીધી, બહુ મજા આવી ગઈ. એમ છે બહુ સરસ મજાની. તમને બતાવું એક આ ઉપર આખો મસાલો કરીને દીધેલી છે વ્યવસ્થિત, સરસ મજાની છે. બહુ મસ્ત ટેસ્ટ આવે છે. એમ મજા આવી જાય. જુદી જાતના હતા. કેટલા મુખવાસ, ફુદીનાના પાપડ, ઓહો કેટલા પાપડ, ફુદીનાના પાપડમાં એટલી બધી વેરાયટી હતી. કેટલાય હતા. આપણે 400 ને એના જાતના પાપડ, ફુદીનાના પાપડ, કેટલું હતું. આપણને એમ થાય કે ને સારું આવ્યું હોય કે મુખવાસ કેટલા હતા? બહુ હતા મુખવાસ. કેટલાય આવા કેટલા મુખવાસ હતા. ત્યાં કે દુકાન હતી એવી આખી મોટી? ના, એક મોટી કેટલી દુકાનો છે મુખવાસની. તે આ કેમ ટોયસ ની દુકાન હોય એની જેમ બધી મુખવાસની દુકાન. હા, એ બધી વસ્તુની દુકાન હશે. મુખવાસ ને બધું. અને ઓલા પાપડ ને પછી મેગી મસાલો, પછી કાંઈ કેટલું બધું હતું. હું તો ભૂલી ગઈ. ભાભીએ બીજો પહેલા લીધો હતો મુખવાસ. એ ગળ્યો નહોતો, એ ખાલી સાદો હતો. પછી મેં ગળ્યો લીધો તો એણે પાછો મૂકીને ગળ્યો લઈ લીધો. ઠીક. તો આપણે 2 મુખવાસ લીધા ટોટલ, એવું થયું. 2 લીધા પીઠા. મમ્મી 2 મુખવાસ લાવી છે. આ તો અલગ ડબ્બામાં ભર્યા છે, હતા તો પ્લાસ્ટિકમાં. આ તો અહીંયા આવીને પછી ડબ્બામાં ભરી દીધા છે વ્યવસ્થિત. પણ બહુ મસ્ત. આ તો મને બહુ ભાવ્યો. ઓલો મેં ચાખ્યો નથી, પણ આ મેં ચાખ્યો, મને બહુ ભાવ્યો. તો મેં 2 ખાઈ લીધી. આવી શું કહેવાય, ખારેક. મજા આવી ગઈ. સુગંધ જ એવી આવે છે ને, તમને મોઢામાં પાણી આવી જાય એવી સુગંધ આવે છે. અંદર મસાલો જોરદાર છે, બહુ જોરદાર છે, મસ્ત છે. ચાલો હવે પહોંચી ગયા અમે, મમ્મી, હું ને બધા છોકરાઓ હારવાર આવી ગયા છે. અને આજે ફરીવાર બધાને નાસ્તો મળવાનો છે. એક તો ગઈકાલે બીજા એક મોટા ભાઈ આવીને કહી ગયા હતા કે આવતીકાલે બધાને બોલાવી રાખજો આ ટાઈમે, જેટલા હોય એટલાને. અને બધાને આપણે સરસ મજાની મીઠાઈ ખવડાવવાની છે, બરાબર? હા, તો ખુશ થઈ ગયો. મીઠાઈ ખાવીશ ને? જોજો હમણાં તો બાળકોને મીઠાઈનું મેં વાત કરી હતી ને, પેલા તમે બાળકો જોઈ લો, બેસી ગયા છે એકદમ લાઈનમાં. સરસ મજાની ગોળ ફરતે લાઈન કરી દીધી છે. અને આજે જે એમના તરફથી મીઠાઈ છે ને, એ અહીંયા બેઠા છે મારી બાજુમાં. હા, રાજેશભાઈ રાઠોડ જેમનું નામ છે. ગઈકાલે આવ્યા હતા ને તો એમને મજા આવી ગઈ બાળકોને જોઈને કે બહુ સરસ મજાનું છે એમ. તો કે આ જોઈ કે ચાલો હું બધાને મીઠાઈ ખવડાવું. હવે તમને બતાવું કે કઈ મીઠાઈ છે અને કેવી રીતે. તમને મોઢામાં પાણી આવી જશે. મસ્ત છે, ચાલો જોઈએ. અહીંથી લાઈનમાં જોવો, તોફાની છોકરો છે. તોફાની છોકરાથી લઈને બધા છે અહીંયા. અને સૌથી છેલ્લે સૌથી વધારે તોફાની છે. બધાય છે અમારા બધા. એને ડાયા છોકરા થોડાક વચ્ચે બેઠા છે અમારે, વિજય નહીં બધા. તો ભણવા આવો પાછા રેગ્યુલર? કેમ હે? તો ખીજાવું તો પડે ક્યારેક તોફાન કરો તો. લે, તમને સાહેબ નથી ખીજાતા સ્કૂલમાં? તમે સ્કૂલમાં જતા હતા ને પેલા, તો પછી ક્યારેક હા, તો સિદ્ધરાજ નહીં તો એકવાર હું ક્યારેક ખીજાય ને, તો પાછું ક્યારેક તો તમારે એ રીતના ભણવું પડે. તો ખીજાય તો બધાય સાહેબ ખીજાય. હા, તો જવું જ જોવે ને. તમને ખીજાયા વગર થોડી કઈ તમને ભણવાનું ઓલું તમે. હા, તો પછી જો આ રીતે તમને બધું અલગ ક્યારેક આવું મીઠાઈ મળે. ક્યારેક ભણવામાં મજા આવે, ક્યારેક પાછું ખીજાવાનું થાય. સમજાણું?
ગુલાબ જાંબુ ખાઈને બધાને એવી મજા આવી ગઈ ને કે આમ જોરદાર એમ. અને જો અમે આવ્યા ને તરત અમારું કલ્લી બોય આવી ગયું છે. કલ્લી બોય ચાલો ત્યારે હવે આને રોટલી હમણાં આપી દઉં. અને શું કહે છે મમ્મી, મજા આવી ને બધાને ગુલાબ જાંબુ ખાઈને? કા બધાને મજા આવી ગઈ ખૂબ. જે નહોતા આવતા ને કોઈ દિવસ ઈ બધા આવવા માંડ્યા. અમારે તો સંખ્યા વધી ગઈ. હા. બહુ સરસ કામ થઈ ગયું કે સંખ્યા વધી ગઈ. અમને એમ થતું હતું કે હમણાં સંખ્યા ઓછી થઈ ગઈ છે, પણ હવે પાછા બધા રોજ આવશે, કારણ કે એને ખબર પડી ગઈ ને હવે એટલે કે બધા નાસ્તો દેવા આવે છે, એટલે હવે રોજ આવશે બધા. હા. અને એ જે ભાઈ આવ્યા હતા ને એ તો હવે દર શુક્રવારે ઈ કે હું આવીશ એમ કાંઈક નું કાંઈક આવી રીતના દેવા માટે બધાને છોકરાને મજા આવે એમ. બરાબર. તો મનીષા એમ કીધું છે. અને એમાંય કીધું છે કે ગુરુવારે ઈ કે હું એડવાન્સમાં તમને કહી દઈશ એમ. એટલે ઈ કે જે સંખ્યા હોય મને કહેજો. સારું, તો બધાને મજા આવી જશે. દર શુક્રવારે નાસ્તો તો મળશે. છોકરાઓને એટલે ફરજિયાત એમ થઈ ગયું. છોકરાઓને તો એમ થાય ને કે અમને તે અહીંયા નાસ્તો મળે છે રોજ, હા, એમ. તો મજા આવે એને તે ને ભણવાની મજા આવે. પછી એમ કરતા કરતા ભણવા માંડે. એમાં ને એમાં ગુલાબ જાંબુની ચાસણી પડી ચપ્પલ ઉપર ચપ્પલ ધોવા જવું પડે મારે. ચપ્પલ ઉપર ચાસણી પડી. ચાસણી ઓલું પણ આ જો બધું અહીંયા કરતી હતી ને, તો આમ જબલું આમ લઈને ગઈ ને તો એમાં ઠીક. આ વનીશા ઓલો ડિસ્પોઝેબલ બધા વાટકા જે હતા ને બધા પછી છેલ્લે ભેગા કરીને કચરા પેટીમાં ઓલું નાખવાનું હતું, તો એ ભેગા કરવા બા એના પગ ઉપર પડી. ચાલો, બાકી બહુ મજા આવી ગઈ આજે. આજે કોઈ પ્રકારની રસોઈ બનાવી નથી, કેમ કે આજે ઉર્વી એમ કહે છે કે હું પાર્ટી આપું, કેમ કે એને એની જે ચેનલ છે ને એમાં કેટલા 20,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે કે આજે કે હું પાર્ટી આપું એમ. તો આમાં બધા તૈયાર થઈ ગયા છે જવા માટે, બરોબર. અને ઉર્વી જે આજના શું કહેવાય દાતા સ્પોન્સર એ આ રહ્યા અમારા દાતા, હું ને શિવેન. એટલે શિવેન. એટલે એની શિવેનની બેયની ચેનલ છે ને, કે શિવેન એમાં એવું હતું, હું તો મસ્ત મસ્તી કરું છું, પણ શિવેન એમ કીધું હતું કે આજ તો એ કે જાવું જ છે ને જાવું જ છે. એને એમ કીધું ને અચાનક કે 20,000 થઈ ગયા એમ, તો આજ તો એ કે જાવું જ છે ને જાવું જ છે બહાર જમવા એમ. પછી એવી રીતના એને કીધું કે પછી મેં તો હાલો બધા જી આવીએ એવી રીતે. એટલે અમે જઈએ છીએ બહાર, હું તમને બધું ત્યાં જઈને કહું કઈ જગ્યાએ છે. રેસ્ટોરન્ટ છે અમારે નજીક તો નથી, પણ 1.5-2 કિલોમીટર જેવું છે. બહુ સરસ મજાનું રેસ્ટોરન્ટ છે અને બહુ મોટું છે અને સારું એવું છે અને સસ્તું પણ છે. એવું નથી કે આપણે હાઈફાઈ એવું કાંઈ નથી, નોર્મલ મસ્ત મજાનું છે એમ. આપણે હાલે એવું એમ, મજા આવે. આ રેસ્ટોરન્ટમાં આવી ગયા છીએ અમે બધા અને બસ હવે અંદર જઈ પછી તમને થોડો ઘણો લુક બતાવું કે કેવું છે, બરોબર. તા મમ્મી અમે એકવાર આવ્યા હતા ને તો બહુ મજા આવી. પછી તો અમે છેલ્લે 2-3 વારથી આ બધું છે ને જે એટલે અમને મજા આવી ગઈ. જો મસ્ત છે, હા, બહુ મસ્ત છે. અમે તો કેટલી વાર 3 વાર આવ્યા કદાચ. વાર આવી ગયા. પહેલી વાર આવ્યા ત્યારથી જ મજા આવવા માંડી. હા, એટલે મેં કીધું ચાલો અહીંયા જ મજા આવે છે. જો સામે જમવાનું આમાં, પછી ઓલા ટેબલ ઉપર બેસવું હોય ને તોય વાંધો નહીં. અને અહીં ઉપર તે છે, જો ઉપરનું બતાવીશ ને, ઝૂંપડા જેવું. હા ઉપર તો ઉપરનું બતાવું ને એટલે તમને બહુ મજા આવી જાય. જો અહીંથી અહીંયા સુધીનું, અને ઉપર અહીં જવાય, અહીંથી નહીં જવાય અને અહીંથી નહીં જવાય. અને છોકરાઓને પાછા અહીં હિંચકા ને એવું બધું શિવેન ખાઈ જ છે ત્યાં. જો પછી જોરદાર. અહીંયા છે સામે. આ ન્યાય છે, બર્થડે સેલિબ્રેશન માટે. આ બર્થડે નું અહીંયા ચોરસમાં. ચલો હું આ ચાંદ ઉપર શેમાં? બેસી જાઉં. બસ લે, આજ વારો આવી ગયો. નતર છે ને થોડી ઘણી ગરદી હોય ને તો વારો ન આવે. બહુ મસ્ત છે અને એકદમ શાંતિ હોય. કદાચ થોડા ઘણા માણસો હોય ને તો આપણને એવું ન લાગે કે ગરદી છે ને આમ જમવાની મજા ન આવે ને એવું ન થાય, મજા આવે, શાંતિ. પેલી જગ્યાએ ગયા ને ત્યાં તો હવે પોપટ થઈ ગયું પાછું કે ત્યાં અનલિમિટેડ જે જમવાનું અમારે જમવું હતું ને એ બંધ થઈ ગયું ને ઓલું ફિક્સ ડીશ વાળું થઈ ગયું. એટલે જે પહેલાં અમે 2-3 વાર કીધું ને કે ગયા હતા એ હવે બંધ થઈ ગયું અને તમારે જે રીતે મગાવવું એ રીતે. હવે બીજી જગ્યાએ આવ્યા, ત્યાં થોડીક ગરદી છે અને તમને હું ખાલી જમવાનું થોડું ઘણું કહું ને
તો બધી જ વસ્તુ છે, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, પંજાબી, પછી ઓલું સ્ટાર્ટરમાં બધું આવે ને જે ચણા ને આ ને તેન, સલાડ બલાડ બધું, સેન્ડવીચ, ઢોસા, પછી જલેબી, મીઠાઈમાં એમાં મસ્ત મસ્ત જોરદાર એકદમ ક્રન્ચી જલેબી છે. હું તમને એક બતાવું, જો જલેબી જો. જમીને શિવેનને એને હિંચકા લપસિયા ખાવા હતા, તો પછી ત્યાં આવ્યા અને મમ્મી ને એ બે ગયા હતા શાક લેવા માટે. અહીંયા શાક માર્કેટ નજીકમાં જ છે, અહીંયા પાછળ જ શાક માર્કેટ છે. આ ગાર્ડનમાં જ્યાં આવ્યા છે ને ત્યાંથી જો શાક ને એ બધું લઈ આવ્યા છે. હાવ સસ્તું હતું ને, હાવ સસ્તું. 5 રૂપિયામાં ફ્લાવર, 5 રૂપિયામાં કોબીનો દડો, જે જોવે લઈ ફ્લાવર છે. ટમેટા 10 ના 2 કિલો. 2 કિલો લેવાના, પાછા 2 કિલો જ તે ફરજિયાત. લઈ લેવાય ને. 2 કિલો. શાવર તમે જુઓ અહીંયા સરસ મજાનો શાવર છે. નીચે કલર બોલો લાઇટિંગ મૂકી છે, કલર લાઇટિંગ, અને મસ્ત મસ્ત કલર દેખાય એમાં, જોરદાર લાગે. જો મમ્મી કે હવે કે સુવાનો ટાઈમ આપણો થઈ જ ગયો છે, તોફાન કરે અત્યારે ઘરે પહોંચીને જઈ થાયકો નથી. મમ્મી કે સુવાનો ટાઈમ થઈ ગયો છે એ કે, અને બધાને હા હજી કાલનો થાક આવી નથી રહ્યો. બધાને કે પેલા કે બધાને ગુડ નાઇટ કહી દઈએ. કા મમ્મી? હા, બહુ મજા આવી ગઈ જમવાની, મસ્ત હતું જમવાનું, સરસ હતું. હા, બહુ પેટ ભરાઈ ગયું અને ઊંઘાઈ બહુ આવવા માંડી, કારણ કે કાલનો થાક હતો. તોય થોડીક વાર બપોરે સુઈ ગઈ હતી તોય મને ઊંઘ આવવા માંડી. ચાલો તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા હા, આજે બહુ મજા આવી ગઈ. અમારે છે ને ઘણા 6 મહિનાથી અમારે ત્યાં જવું જ હતું, પણ છે ને એને જવાતું નહોતું, પણ આજે મોકો મળી ગયો તો મજા આવી ગઈ જમવા ને. હા, તો ખાલી આમ નામ ચોખવટ નથી કરતી કે જાવું હતું, પણ ગાર્ડન માં જાવું હતું કે ક્યાં જાવું હતું એમ. જમવા તો બોલી ચોખવટ ન કરી, છેલ્લે બોલી જમવા જાવું હતું એવું. હા ભાઈ જમવા. એટલે આજે અમે ગયા હતા ને ઓલા પણ તો અમારે જવાનું હતું જે જગ્યાએ અમે ગયા હતા. મેં તમને સૌથી પહેલા કીધું કે બહુ મજા આવે, 2-3 વાર અમે આવી ગયા, ગામડાનો લુક હતો, પણ ત્યાં ફિક્સ ડીશ કરી નાખી. એટલે ત્યાં પછી ત્યાંથી અમારે આવવું પડ્યું પાછું અને બીજી જગ્યાએ ગયા જ્યાં મનીષાને ઘણા ટાઈમથી જવું હતું, પણ થોડોક ભાવ વધારે છે ને એનો, એટલે અમે નહોતા જતા. એવું હતું કે પછી બહુ વધી જાય આપણું એમ, કોસ્ટ વધી જાય, એટલા માટે નહોતા જતા. પણ આજે એવું થયું કે ત્યાં જવું જ પડ્યું, કેમ કે એની સિવાય પછી કોઈ ઓપ્શન નહોતો રહ્યો. બીજી બધી જગ્યાએ ફિક્સ ડીશ જ છે એમ, અને જ્યાં બીજી જગ્યાએ પાછું અનલિમિટેડ છે ને ત્યાં મજા આવે એવું નથી, અને ખોટા આપણે પૈસા આપવા. એટલે પછી અહીંયા જે એક ડીશના 20-30 રૂપિયા વધારે થતા, પછી એવું કર્યું, એટલે મજા આવી ગઈ. પણ પૈસા વસૂલ હતા, મનીષા કહેતી હતી સાચું. હો, એટલે તો હું કહેતી હતી હવે તો ત્યાં જ જાશું. હા, તો પછી વચ્ચે વચ્ચે ઓછું કરવું પડે આપણે, જ્યારે જઈએ ને ત્યારે જ ત્યાં જવાય. પછી વચ્ચે વચ્ચે ગમે ત્યારે અઠવાડિયામાં 2-3 વાર એવું ન કરાય. નહીં જઈએ કે હવે જ્યારે જવું હોય ને તો હવે ત્યાં જ જશું. હા, એમ કરવું પડે તો થાય. કેમ કે પછી વારે વારે આપણે અઠવાડિયામાં 1 વાર 2 વાર કે એવું કંઈક બહારથી ક્યાંક નાસ્તો નાનું મોટું કરતા હોય તો ઓછું કરી અને પછી પાછું એ રીતે ગોઠવવું પડે, તો આપણને એમ થાય કે ચાલો મજા આવી ગઈ એમ. બરાબર, તો ચાલો ત્યારે. બાકી મજા આવી હોય તમને તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને બાકી તો આજે ઓલા છોકરાઓને ગુલાબજાંબુ ખાવાની બહુ મજા આવી ગઈ હતી. મને એમ થયું કે હા. અને બાકી આવતીકાલે મળીએ આપણે નવા બ્લોગમાં પાછા. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જયેન્દ્ર, આવજો, બાય બાય, ગુડ નાઇટ.